નમસ્કાર, રાધિકા એગ્રો સેન્ટર સરાવતી હું બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું વાત કરીએ જે પાકોમાં લગાવવામાં આવતી ફેરોમેન ટ્રેપ વિશે। તો સૌપ્રથમ કપાસમાં લાગતી ગુલાબી ઈયળમાં ફેરોમેન ટ્રેપ વિશેની વાત કરીશું। આ એક ટ્રેપ છે ગુલાબી ઈયળ માટેની। તો આ ટ્રેપ છે એને આ રીતે લગાવવામાં આવે છે। આ રીતે એને નીચે પ્લાસ્ટિકનું જબલું પેક કરી અને લગાવવામાં આવે છે। પછી જે આ ગોળ ડીશ હોય એમાં જે ગુલાબીની લીવર આવતી હોય છે એ લીવરને આમાં ફિટ કરવામાં આવે છે। આ લીવરને ફિટ કર્યા બાદ આના ઉપર ડીશ ઢાંકી દેવામાં આવે છે અને આ ઢાંકેલી ડીશથી આખો ફેરોમેન ટ્રેપ તૈયાર થઈ જાય છે। આમાં લીવર લાગેલી જે કપાસને સાઇઝથી ઉપર લગાવવામાં આવે છે। એકર 10 થી 12 ફેરોમેન ટ્રેપ ગુલાબી ઈયળની કપાસમાં લગાવવામાં આવે છે। પછીની વાત કરીએ જે ફળ પાકોમાં આવતી ફળ માખી, જે આમાં જે બોક્સ આપેલું હોય જે ફળ પાકોમાં લગાવવામાં આવતા જે નર ફળ માખી એને આકર્ષિત કામ કરે છે। બાકી વેજીટેબલ જે શાકભાજીમાં આવતી ફળ માખીનું પણ નિયંત્રણ કરશે। બે અલગ અલગ ટ્રેપ આવેલી છે। તો આ એનું તેનું બોક્સ છે, જે બોક્સમાં પણ લગાવવામાં આવે છે અને લગાવીને પછી જે તે પાકમાં મૂકવામાં આવતી હોય છે। આભાર।